તો આગળ સમાચારોમાં વાત કરીએ તો રાજ્યમાં હાડ થીજવતી ઠંડીનો ચમકારો યથાવત છે। ગાત્રો થીજવતી ઠંડીમાં ગુજરાતવાસીઓ ઠૂંઠવાયા છે। હજુ વધી શકે છે ઠંડીનું જોર। ઉત્તર પૂર્વના પવનોને લીધે ઠંડીની અસર વર્તાઈ રહી છે। રાજ્યમાં હવામાન વિભાગ અનુસાર હજુ પણ અમદાવાદમાં 12.1 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે। ગાંધીનગરમાં 11.2 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે। વડોદરામાં 11.4 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે। નલિયામાં લઘુત્તમ તાપમાન 6.2 ડિગ્રી સાથે સૌથી ઠંડુગાર નલિયા નોંધાયું છે। તો ડીસાની વાત કરીએ તો 8.5 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે। દ્વારકામાં 13.5 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે। તો ભુજમાં પણ 10.8 જેટલું ડિગ્રી તાપમાન છે તે નોંધાયું છે। અનેક એવા જિલ્લા છે કે જ્યાં 10 ડિગ્રીથી પણ નીચું તાપમાન છે તે નોંધાયું છે। વેરાવળમાં 15.3 ડિગ્રી, તો કંડલામાં 8.8 ડિગ્રી, નલિયામાં 6.2 ડિગ્રી, સુરતમાં 15.9 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે। અમદાવાદની વાત કરવામાં આવે તો 12 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે। હજુ 2 દિવસ બાદ ઠંડીનું જોર ઘટશે। તો રાજકોટમાં 9.8 ડિગ્રી, ભાવનગરમાં 13.8 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે। અમરેલીની વાત કરવામાં આવે તો 12 ડિગ્રી જેટલું તાપમાન છે। પોરબંદરમાં 13 ડિગ્રી છે। મહુવામાં 12.5 જેટલું ડિગ્રી તાપમાન છે તે નોંધાયું છે। ગાત્રો થીજવતી ઠંડીથી ગુજરાત છે તે ઠૂંઠવાયું છે। 2 દિવસ બાદ ઠંડીનું જોર ઘટશે, પરંતુ હાલ અનેક એવા જિલ્લા છે કે જ્યાં 10 ડિગ્રીથી પણ નીચે તાપમાન નોંધાયું છે।